વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી અમદાવાદ જાસપુર ખાતે 2000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેને અનુલક્ષીને નખત્રાણામાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ચેરમેન આરપી પટેલ દ્વારા વિશ્વ ઉમા ફાઉન્ડેશન દ્વારા થતી ધાર્મિક પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે સમગ્ર સનાતનીઓની સાથે જોડવા માટે અને ધાર્મિકતા આધ્યાત્મિકતાના સંકલ્પ સાથે આ કાર્ય થઈ રહ્યું છે। સમગ્ર સનાતની સમાજ દ્વારા અમદાવાદના જાસપુરમાં વિશ્વની ઊંચી પ્રતિમા સાથે ઉમિયા માતાજીના મંદિરનું 100 વીઘા જમીનમાં નિર્માણ થઈ રહ્યું છે। વિશ્વ ઉમા ફાઉન્ડેશનના માધ્યમથી આ કાર્ય કરી રહ્યું છે। સમગ્ર વિશ્વમાં આ સંસ્થા મંદિર નિર્માણ માટે સનાતનીઓને એક કરવા માટે કામ કરે છે। કચ્છમાંથી પણ 3 લાખ પાટીદાર પરિવારો એક ઈંટ માં કે નામના માધ્યમથી ઉમા માતાજીના મંદિરમાં સહયોગનો સંકલ્પ કર્યો હતો। માર્ચ 2019ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું। કોરોના કાળ દરમિયાન વિલંબમાં પડેલું કામ હવે પૂર ઝડપે ચાલી રહ્યું છે। સંભવતઃ આ મંદિરનું કામ ડિસેમ્બર 2027માં પરિપૂર્ણ કરવામાં આવશે, તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સતત કામ કરી રહ્યું છે। આ મીટિંગમાં સામાજિક આગેવાનો, મહિલા મંડળો, યુવા મંડળો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ધાર્મિક સામાજિક ક્ષેત્રે કામ કરતી આ સંસ્થાને ઈંટ દાનના સંકલ્પને સહયોગ કરવાનો વિશ્વાસ જતાવ્યો હતો। તો આગામી 14 સપ્ટેમ્બરના ભુજ ખાતે 11,000 દીકરીઓનું રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી દીકરીઓને કટાર આપવામાં આવશે। વિશ્વના મોટા મંદિરમાં ઈંટ દાનની અપીલમાં જોડાવા જણાવાયું છે। કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનની જે મીટિંગ મળી છે કે જેમાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન, યુવા સંગઠન, બધા સંગઠનના તમામ પદાધિકારી મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી જે વૈશ્વિક સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એ જ વિશ્વ ઉમિયા ધામની અંદર સનાતન શક્તિના પ્રતીક રૂપે એક આસ્થાના કેન્દ્રની સાથે શક્તિના કેન્દ્ર રૂપે શિવ અને શક્તિનું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે। શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું માં ઉમિયા અને એનું બીજું નામ માં ઉમિયા જે છે ત્યારે જગતજનની છે, એટલા જ માટે એ માં ઉમિયાનું ભવ્યથી ભવ્ય વિશ્વનું ઊંચું મંદિર જે બની રહ્યું છે, એમાં દરેક સનાતનીનો સહયોગ મળી શકે, દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે। એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે ₹1000ની એક ઈંટનું દાન, એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે અને આ ઈંટ દાન અભિયાનની અંદર સમગ્ર દેશના વિદેશના દરેક સનાતની પરિવારો ગૌરવ સાથે આ ઈંટ દાનમાં જોડાય એના માટેના અભિયાન રૂપે આજે કચ્છની અંદર નખત્રાણાની મીટિંગ થઈ છે। મને કહેતા ગૌરવ થાય છે કે આગામી 14મી સપ્ટેમ્બરે પણ અહીંયા કચ્છની અંદર ભુજમાં લગભગ 11,000 દીકરીઓને રક્ષા દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે કે જેમાં 11,000 દીકરીઓને કટાર આપવાની છે। આ કટાર એટલા માટે આપવાની છે કે દીકરીઓની અંદર એક સ્વરક્ષા માટે પોતાની સ્વયં જાગૃતિ પેદા થાય અને કોઈ પણ અસામાજિક અને અનિષ્ટ તત્વો સામે એ પોતાની રક્ષા કરી શકે એ ભાવ સાથે આ કટાર એમને આપવામાં આવી રહી છે। લિપસ્ટિક નહીં રાખે તો ચાલશે, પણ પોતાના પર્સની અંદર આ કટાર અવશ્ય લઈને જાય જેથી કરીને પોતાની રક્ષા કરી શકે। આ પ્રકારના અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થઈ રહી છે અને એવી જ પ્રવૃત્તિ આજે ઈંટ દાન અભિયાનની છે। ત્યારે આ માધ્યમથી દરેક સનાતની ભાઈ અને બહેનોને મારી નમ્ર અપીલ છે કે જો આપ સનાતની છો તો વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા આ સનાતનના પ્રતીક સમા મંદિરના નિર્માણની અંદર આપ ઓછામાં ઓછી એક ઈંટનું દાન અવશ્ય કરજો, એટલી જ મારી આપ સર્વને અપીલ છે।